મસાલાની પેસ્ટ ઉમેરી છે, બધું સાંતળી લેવાનું સરખું। હવે મસાલામાં 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી તીખું લાલ મરચું, મીઠું ઉમેર્યું છે, હિંગ ઉમેરી છે। હવે જે આપણે પેલી પેસ્ટ ઉમેરવાની છે તે બનાવી લઈશું। તો અડધો કપ જે છોલે બાફી રાખ્યા હતા આપણે, તેમાંથી અડધો કપ છોલે લીધા છે, 1 બાફેલું બટાકું ઉમેર્યું છે અને 1 મોટો ચમચો મોળું દહીં ઉમેરી અને આપણે બ્લેન્ડર જારમાં આ બધું સરખું પેસ્ટની જેમ વાટી લઈશું। આપણે જુઓ આવી સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થશે અને જે આપણે કાંદા લસણ ને બધું સાંતળી રાખ્યું હતું તેમાં આપણે ઉમેરી દઈશું। આ પેસ્ટ ઉમેરવાથી છોલેનો ટેસ્ટ એકદમ સરસ અલગ જ ટેસ્ટ આવે છે। આ રેસીપી જોયા પછી મને લાગે છે તમે પણ આ જ છોલે આ જ રીતે બનાવશો। આને આમ તો ચિક્કર છોલે કહેવાય છે।